મિત્રો, પોતાની કલાના જોરે અનેક કલાકારોએ પોતાના નૃત્યના જોરે આપણને સૌને મંત્રમુગ્ધ કર્યા જ હશે. અને આજે એક એવા કલાકારની વાત કરવી છે જેના પગમાં ઘૂઘરીઓ અને ગળામાં શાસ્ત્રીય સંગીતના સ્વર કુદરતી રીતે જ જાણે રોપાઈ ગયા છે. આ કલાકારની ઉંમર માત્ર 11 વર્ષ છે. તો ચાલો મળીએ ભુજની અંતરાને. આટલી નાની ઉંમરમાં રાજ્ય અને રાષ્ટ્ર સ્તરે આટલી સિદ્ધિઓ કઈ રીતે હાંસલ કરી છે, તેની આ સિદ્ધિઓ યુવાનોને કેવી કેવી પ્રેરણા આપી જાય છે, જાણીએ આ ખાસ અહેવાલમાં. તો અંતરાના સ્વરોએ તમારા દિલને પણ સ્પર્શી લીધું, ખરું કે નહીં? આવી જ રીતે બધાને વિચારતા કરી રહી છે 11 વર્ષની અંતરા, જેણે 11 વર્ષમાં પોતાના નામે 11 નેશનલ એવોર્ડ્સ અને ઘણા સર્ટિફિકેટ હાંસલ કર્યા છે. હું જ્યારે 7 વર્ષની હતી ત્યારથી જ મેં ગાયન શરૂ કર્યું હતું અને હું હમણાં 4th યરમાં છું સિંગિંગના. અને મને જ્યારે લર્ન કરું રાગ ત્યારે મને એમ થાય કે હું લર્ન નથી કરતી. અગર આપણે આમ એન્જોય કરીને બધી વસ્તુઓ લર્ન કરીએ તો એ એન્જોયમેન્ટમાં આપણે ખબર જ ના પડે કે એ આપણું લર્ન થઈ ગયું છે. અને હું અપકમિંગ ટેલેન્ટ્સ કે અપકમિંગ મારા જેટલા કિડ્સને એ કરીશ કે તમને જે પણ એવું કામ હોય જેમાં તમારું મન લાગતું હોય કે તમને એમાં એન્જોયમેન્ટ મળતી હોય તો એ શ્યોર તમને કરવાનું. અને અગર આપણે કોઈ પણ આપણું ગોલ અચીવ કરવું છે તો એના માટે આપણે સખત મહેનત કરવી જોઈએ. અંતરા જ્યારે 6 થી 7 વર્ષની હતી ત્યારથી જ સિંગિંગમાં એની ખૂબ રુચિ હતી અને અમે એનું એ ટેલેન્ટ જોયું. અને અમારા એકચ્યુઅલી ઘરની અંદર જ સાંસ્કૃતિક અને રમતગમત મારા ફાધર શ્રી રસિકલાલ, સ્વર્ગસ્થ શ્રી રસિકલાલભાઈ ભટ્ટ, એમના આશીર્વાદથી અને એમની જ સૂઝબૂઝ અને આવડતેથી એક માહોલ જ બનેલો છે. એટલે એકચ્યુઅલી આખા અમારા ઘરમાં સાંસ્કૃતિક માહોલ હંમેશા રહેતો હોય છે, જે અંતરામાં પણ ઉતર્યો. અંતરા ક્લાસિકલ ડાન્સર અને ક્લાસિકલ સિંગિંગ બંને સાથે કરે છે. ભણવામાં પણ ખૂબ જ સ્ટુડિયસ છે. ક્યારેક એવું લાગે કે પ્રતિભાને ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી. ભુજની આ 11 વર્ષની છોકરી અંતરા ભટ્ટ કલાની દુનિયામાં આ વાત સાબિત કરી રહી છે. અંતરા જ્યારે મહિષાસુર મર્દની સ્ત્રોત પર પરફોર્મ કરે છે ત્યારે જાણે સ્ટેજ ઉપર સાક્ષાત શક્તિનો સંચાર થાય છે. મા ભવાનીના ક્રોધ અને કરુણાની ભાવનાને તે પોતાના ચહેરા અને નૃત્યથી એવી રીતે વ્યક્ત કરે છે કે જોનારા મંત્રમુગ્ધ થઈ જાય. એક બાળકીમાં આટલો તાલ, આટલી ઉર્જા અને આટલી શક્તિ. હું જ્યારે ઉઠું છું તો ત્યારે મને એમ જ લાગે છે કે હું કંઈક સારા કામ માટે ઉઠું છું, એટલે એ વર્થ ઇટ છે. આજે ખાલી ભણતર કામ નથી આવતું, આવડત પણ જરૂરી છે જીવનમાં. અને આપણે દીકરીઓને કોઈ પણ રીતે ક્યારે પણ કોઈ પણ પરિસ્થિતિમાં એ પોતાની પગ ઉપર ઊભેલી હોય તો એને કોઈની સામે કે કોઈ પણ સંજોગોમાં એને કોઈની સામે નમવું ન પડે એ માટે આપણે માતાઓ અને ઘરના પરિવારે એને પૂરો સપોર્ટ અને ટ્રેન કરવી જોઈએ. આટલા બધા પુરસ્કારો અને સર્ટિફિકેટ માત્ર અંતરાના નહીં, પરંતુ તેના માતા પિતા અને પરિવારના સંઘર્ષ અને સપોર્ટની પણ જીત છે. બાળકની પ્રતિભાને ઓળખીને તેને તમામ સુખ, સગવડ અને સમય આપવો, આ જ છે સફળ બાળ કલાકારની વાર્તાનો પાયો.
પિતા તરીકે અને માવતર તરીકે અમારો જોમ જુસ્સો અને ઉત્સાહ ખૂબ વધી જાય છે. થોડુંક વધારે ક્યાંય અમારે કરવાનું થતું હોય પણ જેટલું પરિણામ સરસ એની સામે એ આપે છે એનાથી અમને ક્યાંય એવું નથી લાગતું કે અમારે એને વધારે ટાઈમ આપીને મેનેજ કરવાનું થતું હોય. આટલા બધા એવોર્ડ્સની વચ્ચે ઉભેલી અંતરા દેશના દરેક બાળક માટે એક ઉદાહરણ છે અને તે ખૂબ સારું પ્રદર્શન કરી પોતાના જીવનની આગળની સફળ વધારે પ્રેરણાદાય બનાવશે અને પોતાના દેશ અને માતા પિતાનું નામ રોશન કરશે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ભુજથી બંકિમ ત્રિવેદી સાથે શ્વેતા યાદવનો રિપોર્ટ.